નવસારી મહાનગરપાલિકા ચૂંટણી નજીક આવતા શહેરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી રહ્યો છે. દરેક રાજકીય પક્ષ સંગઠન મજબૂત બનાવી મતદારો સુધી પહોંચવા સક્રિય પ્રયાસ કરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં નવસારી શહેરના વોર્ડ નંબર 6માં ભાજપ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન ધારાસભ્ય રાકેશ દેસાઈના વરદહસ્તે કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 6 ભાજપનો પરંપરાગત મજબૂત વિસ્તાર ગણાય છે અને અહીં પક્ષે સતત વિજય મેળવ્યો છે. આ વખતે પણ ભાજપ જીતનો સિલસિલો જાળવી રાખવા મજબૂત રણનીતિ સાથે મેદાનમાં ઉતર્યું છે. જો કે તાજેતરમાં ભાજપના કેટલાક કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય સમીકરણોમાં નવી હલચલ જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા નવા જોડાયેલા કાર્યકરોને ખેસ પહેરાવી આવકારવામાં આવતા આ ઘટના ચર્ચાનો કેન્દ્ર બની છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પક્ષના અગ્રણીઓ, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું અને ભાજપના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય રાકેશ દેસાઈએ પોતાના સંબોધનમાં કાર્યકરોને ઘર ઘર જઈ લોકો સાથે સીધો સંપર્ક સાધવા આહ્વાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસના એજન્ડા સાથે આગળ વધ્યું છે અને શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. જો કે પક્ષપલટાની ઘટનાઓને કારણે આ વખતે વોર્ડ નંબર 6માં ભાજપ માટે જીતનો માર્ગ અગાઉ જેટલો સરળ નથી એવી રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આવનારી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તગડી ટક્કર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.